ગુડ મોર્નિંગ. આગળની ચર્ચા કરીએ તો ચાક ગતિ વિશે હવે જો થોડુંક આપણે વધારે ડિટેલમાં જોઈએ તેના માટે આ આપણે વિડીયો જોઈએ. બુકની અંદર ઘણું બધું આપેલું છે, પરંતુ એમાં તમે વાંચશો તો જ તમને ખબર પડશે કે એ લોકો શું કહેવા માંગે છે. હું તમને ડિટેલ સમજાવવા ટ્રાય કરું તો ઘણી બધી ડિટેલ છે, આપણે એને ટૂંકમાં આવરી લઈએ કે એ લોકો શું કહેવા માંગે છે. કેમ કે એ લોકો જે ભાષા વાપરી છે તે થોડીક ડિફિકલ્ટ છે, એટલે તમે પહેલા વિડીયો જોજો અને પછી બુકમાં જે લખેલું છે એ વાંચો એટલે તમને ખબર પડી જશે. તો આપણે પહેલું એક ઉદાહરણ લઈએ કે દ્રઢ પદાર્થની વાત કરીએ તો દ્રઢ પદાર્થ જે છે એવું નથી કે કોઈ ચોક્કસ આકાર ધરાવે, એટલે કે ચોક્કસ આકાર ધરાવવો જોઈએ એવું જરૂરી નથી. એ પહેલા તો સમજવાનું છે. આપણી પાસે એક આવો દ્રઢ પદાર્થ છે કે જેનો આકાર આ રીતનો છે. તમે વિચારી શકો કે કોઈ પથ્થર છે, પથ્થરનો આકાર કેવો આ જ પ્રકારનો કોઈ હોઈ શકે, એવો એક પથ્થર લીધેલો છે. હવે એ પથ્થરને આપણે ત્રણ યામની અંદર જોઈએ તો આની અંદર યામો અલગ આપણે વિચારીએ. આપણે આને એક્સ લેતા પરંતુ હવે આને એક્સ લેશું. સમજી લેજો આ ચક્રની અંદર અક્ષો બદલાશે. અક્ષો આપણે બદલી શકીએ. આને એક્સ લેશું અને વાય બરાબર. તો આ રીતે આપણે અક્ષો રાખેલા છે. હવે આ દ્રઢ પદાર્થની જો આપણે ચર્ચા કરીએ તો અહીં આ ઉદ્ગમ બિંદુ છે અને એની અંદર આ દ્રઢ પદાર્થને આપણે જોઈએ તો એક ચાક ગતિ કરે છે અને એ ચાક ગતિની અંદર જો આ પદાર્થ હોય તો આ રીતે ગોળ ફરે છે, એટલે એની દિશા બતાવેલી છે કે આ રીતે એ ગોળ ફરે છે, પોતાની ધરી ઉપર ચાક ગતિ કરે છે. હવે એની આપણે વ્યાખ્યાના આધારે જોઈએ ચાક ગતિની કે કોઈ દ્રઢ પદાર્થના બધા કણો વર્તુળમય ગતિ કરતા હોય તો પહેલો તો આટલો ભાગ છે. તો આ દ્રઢ પદાર્થની વાત કરીએ તો આની અંદર ત્રણ કણ મેં ધારેલા છે. એક છે P1 જે આ R1 સ્થાન સદિશ આગળ છે, P2 જે આ દિશામાં અહીં એનું R2 સ્થાન સદિશ છે અને P3 જે આ વચ્ચે છે. હવે જો આપણે વ્યાખ્યાના આધારે આગળ જોઈએ તો આ બધા કણો વર્તુળમય ગતિ કરતા હોવા જોઈએ. તો આ બધા કણોની વાત કરીએ તો આ કણ જે છે તો આ દિશામાં આની સાથે વર્તુળમય ગતિ કરે છે. આ ગતિ પથની ઉપર તો તમે જુઓ તો આ વર્તુળાકાર ગતિ રચે છે. પછી આપણે P1 કણની વાત કરીએ તો P1 કણ અહીંયા છે તો એ આ રીતે વર્તુળમય ગતિ કરે છે અને એ પણ વર્તુળાકાર પથ બનાવે છે. દેખાય છે? હવે P3 ની વાત કરીએ તો P3 એ જો તમે જુઓ તો આ કેન્દ્રમાં આવેલું હોવાથી એ ત્યાંનું ત્યાં ભ્રમણ કરે છે અથવા ત્યાં સ્થિર છે એવું વિચારીશું. ધારો કે આ વચ્ચે કોઈ બિંદુ હોય તો કેવું રહેશે તો ત્યાં ને ત્યાં ભ્રમણ કરશે, એટલે સેન્ટર પર છે એવું છે. હવે આ જે વર્તુળોના કેન્દ્રો કોઈ એક જ ભ્રમણાક્ષ પર હોવા જોઈએ, એક જ રેખા પર હોવા જોઈએ. તો હવે આપણે જોઈએ તો અહીં આ જે z અક્ષ છે એ z અક્ષ પર બધા કેન્દ્રો આવવા જોઈએ. તો આપણે C1 ની વાત કરીએ તો C1 એ કેન્દ્ર આની અક્ષ પર છે, C2 જે P2 ના વર્તુળનું કેન્દ્ર છે તે પણ આ ભ્રમણાક્ષ પર છે અને P3 ઓલરેડી આ અક્ષ પર છે. તો તમે હવે પેલું નળાકાર ઉદાહરણ છે આમાં તમે સમજી શકો છો કે બધા વર્તુળના કેન્દ્રો આ અક્ષની ઉપર છે. સમજાય કે જેની ફરતે આખો દ્રઢ પદાર્થ ગોળ ગોળ ફરે છે. હવે પડે હવે આ જે દ્રઢ પદાર્થ છે તે દ્રઢ પદાર્થ આ જે ચાક ગતિ કરે છે તો અહીં તમે ત્રણ એના કણો બતાવેલા છે P1 P2 અને P3. તો એવા તો આ દ્રઢ પદાર્થની અંદર હજારો લાખો કણો હશે જે ભેગા થઈને આ પદાર્થ બનાવે છે. તો બધા કણો વચ્ચેનું અંતર અફર જળવાઈ રહેવાનું મતલબ કે આ કણ કોઈ બીજોને ન હોય તો એ કણ કોઈ Pn હોય તો એ કણનું સ્થાન અહીંયા જ રહેવાનું છે હંમેશા.
મતલબ કે જ્યારે એ વર્તુળમય ગતિ કરશે એ વર્તુળમય ગતિ આ રીતે જ કરવાનું છે અને એનું કેન્દ્ર પણ આ અક્ષ પર જ આવશે. એવા જેટલા પણ કણો હશે તે અહીંયા હોય અહીંયા હોય અહીંયા હોય એ કણો જ્યારે પણ ચાક ગતિ કરશે તો એનાથી જે વર્તુળમય ગતિ રચાવાની છે અને એ વર્તુળના કેન્દ્રો જે બનવાના એ વર્તુળના કેન્દ્રો આ અક્ષની ઉપર જ આવશે અને આવી જે ગતિ થાય છે તેને આપણે ચાક ગતિ કહેશું. અને જે અક્ષ પર બધા વર્તુળના કેન્દ્રો ભેગા થાય છે તેને ભ્રમણ અક્ષ એટલે કે ભ્રમણાક્ષ કહેવામાં આવે છે. સમજાય? આ એક પહેલું ઉદાહરણ છે જે તમને બુકમાં આપેલું છે. ઈઝી છે. આગળ આપણે સમય જતા જોશું પણ. અને એમાં તમે જુઓ તો આના x અક્ષ અને y અક્ષ જે છે તે x અક્ષ અને y અક્ષમાં કોઈ ફેરફાર નથી થતો પરંતુ z અક્ષ પર આ રીતે ભ્રમણ કરે છે. આ રીતે ગોળ ગોળ ફરે છે. સમજાય? ચાલો હવે આગળનું એક ઉદાહરણ જે છે તે આઈ થિંક ભમરડાનું છે. હવે ભમરડામાં તમે ભમરડો જો ફેરવ્યો હોય તો તમને એના વિશે ખ્યાલ હશે કે ભમરડાને આપણે જ્યારે છોડીએ ત્યારે એ ભમરડો જે છે તે શરૂઆતમાં આ રીતે ભ્રમણ કરવાનું સ્ટાર્ટ કરે ને પછી આ રીતે સીધી ધરી ઉપર ભ્રમણ કરે. ધરી એટલે તો તમને ખબર હશે કે ભમરડાની જે વચ્ચે જે એક સળિયો હોય તીક્ષ્ણ સળિયો હોય એ સળિયાની ફરતે ભ્રમણ કરે છે. હવે તમે વિચારજો ભમરડો કે આ રીતે કોઈ હશે આ રીતે ન હોય ને ભમરડો અને એની વચ્ચે નીચે આ રીતે એની નીચે જે સળિયો નીકળેલો હોય તે હવે ભમરડો જે આ રીતે ગોળ ભ્રમણ કરતો હોય તો એના જે કણો હશે એ કણો પણ આ રીતે જ ગતિ કરવાના અને એની ભ્રમણાક્ષ કઈ બનવાની તો એના ભમરડાની અંદર જે વચ્ચે જે સળિયો હોય તે સળિયો એ ભમરડાના કણો માટે ભ્રમણાક્ષ બનવાની કે જેની ફરતે બધા કણો વર્તુળાકાર ગતિ કરે છે. હવે તમે જોયું હશે જો ભમરડો ફેરવ્યો હોય તો કે ભમરડો ફરીને જ્યારે ધીમો પડે છે ત્યારે આ રીતે સીધો રહેતો નથી પરંતુ આ રીતે ગતિ કરવા માંડે છે. તમે જોયું હશે કે આ રીતે એ એક શંકુના આકારમાં ગતિ કરવા માંડે આ રીતે ગબડતો જાય અને ધીમે ધીમે પછી પડી જાય છે. હવે તમે વિચારશો કે જ્યારે ભમરડો આ રીતેનો ક્રોસ થઈ જાય ત્યારે એની ભ્રમણાક્ષ શું સીધી હશે તે જ વિચારવાનું કે ક્રોસ થઈ ગઈ હશે. તો ભમરડાની જે ભ્રમણાક્ષ હશે તેની ચર્ચા કરીએ તો ભમરડો આમ હોય સીધો હોય ત્યારે એની ભ્રમણાક્ષનો સળિયો છે તો જ્યારે પણ ભમરડો ક્રોસ ગતિ કરે આ રીતે તો ત્યારે પણ એની ભ્રમણાક્ષનો સળિયો જ રહેવાનો છે. કેમ તો ભમરડો તો આ રીતે ચાક ગતિ કરવાનો જ છે અને એના વર્તુળો પણ એની જેમ જેમ એ ભમરડો નમન પામશે તેમ તેમ એના વર્તુળો પણ આ રીતે નમન પામશે. તો એનું કેન્દ્ર તો કોણ રહેવાનું છે? સળિયો જે એના ભમરડાના કેન્દ્રમાં આવેલો હોય એની ભ્રમણાક્ષ સળિયો જ રહેવાનો છે. એટલે એવું જરૂરી નથી કે જો કોઈ પદાર્થ કે આ દ્રઢ પદાર્થ જે છે એ દ્રઢ પદાર્થને તમે કહો કે આ દ્રઢ પદાર્થ હવે જો આ ક્રોસ થઈ ગયું તો એની ભ્રમણાક્ષ વચ્ચે જ નથી રહેવાની એની ભ્રમણાક્ષ બદલાઈ જશે કઈ તો આ એની ભ્રમણાક્ષ થઈ જશે આ એની ભ્રમણાક્ષ થઈ જશે કે જે આ રીતે ભ્રમણ પામશે. એટલે કે આ પદાર્થ હવે આ રીતે ભ્રમણ કરશે. સમજ પડે? એ આ રીતે ભ્રમણ કરવાનો નથી. ખબર પડે? તે જ રીતે ભમરડા કે ભમરડો જો ક્રોસ થઈ ગયો હોય તો એની ભ્રમણાક્ષ વચ્ચે એનો સળિયો જ રહેવાનો છે. એવું નથી કે પહેલા જે હતું પહેલા જે ભ્રમણાક્ષ હતી સીધી તેવું ભ્રમણાક્ષની કેવી થઈ જશે આ રીતે આ રીતે ખબર પડી? હવે આગળનું એક ઉદાહરણ લઈએ તો આગળનું ઉદાહરણ છે તમારું ટેબલ ફેન. હવે ટેબલ ફેન બધાએ જોયું છે. ટેબલ ફેનની અંદર કેવી રચના હોય તો તમને આગળ ચર્ચા કરી તેમ કે ટેબલ ફેનની અંદર પહેલો તેનો આધાર હોય અને એની આધાર પર આ રીતની પાંખો એની ફરતી હોય. ખબર પડે?
હવે આની અંદર જે ચાર્જ ગતિ થાય છે તેમાં તમે વિચારશો કે આમાં ભ્રમણાંક ક્યાં છે? તો તમે જો તો આ એનો આધાર છે અને અહીં આની પાંખો છે. હવે ચાર્જ ગતિ કોણ કરે છે? તો ચાર્જ ગતિ ફક્ત ને ફક્ત એની પાંખો કરે છે, નહીં કે એનો આધાર. સમજી શકો ને? તો એની પાંખો જો ચાર્જ ગતિ કરતી હોય તો એના કણોના જે વર્તુળો બનશે તો એ વર્તુળોના કેન્દ્ર ક્યાં આગળ બનવાના? વિચારો. તો આમ જો ફરતી હોય પાંખો તો એના કેન્દ્ર ક્યાં બનવાનું? એની અક્ષ ક્યાં બનવાની? તો આ રીતે બનવાની. સમજ પડે? આ એની અક્ષ હશે અને આ પાંખો આમ ફરતી હશે. એટલે કે પાંખોની જે કેન્દ્રમાં જ્યાં પાંખો જોઈન્ટ કરેલી હોય આધાર સાથે, આધાર એમ હોય તો આ પાંખો હોય આમ જોઈન્ટ કરેલી હોય વચ્ચે, તો ત્યાં આગળ એની ભ્રમણાક્ષ બને છે અને એની ફરતે જ બધા કણો ચાર્જ ગતિ કરે છે. એમાં આધાર એ ચાર્જ ગતિ કરતો નથી. કેવો રહે છે? સ્થિર રહે છે. આ એક સમજવાનું. બીજું એક ઉદાહરણ છે, છેલ્લું ઉદાહરણ સમજવા ટ્રાય કરીએ. તો આપણે એવું વિચારીએ કે એક નળાકાર છે, અંદર આઈ થિંક એક ચંપુ જેવો આકાર આપેલો છે, પણ આપણે નળાકાર વિચારીએ સરળતા ખાતર આકૃતિ દોરવામાં. બધા આકારો સરખા નહીં પણ ચલાવી દીધું. આ એક ઉદાહરણ છે. ધારો કે સમજો તો આની અંદર જો તમે જો તો આને આપણે એ કહીએ. બીજું એક મેં દોર્યું એક આને. બે ઉદાહરણો છે તમારી પાસે એ અને બી. આમાં તમને જોઈને થોડું ઘણું ખ્યાલ આવતો હશે કે શું કહેવા માંગુ છું. તો એ ઉદાહરણ પહેલા આપણે સમજીએ. તો આની અંદર જે નળાકાર છે એ નળાકાર આ રીતનો છે અને એને જ્યારે ફેંકવામાં આવે છે તો એ નળાકાર આ રીતે સીધો ગતિ કરે છે. અને બી ઉદાહરણ તમે જુઓ તો એમાં એ નળાકાર જે છે એ નળાકારને જ્યારે ફેંકવામાં આવે છે ત્યારે એ આ રીતે ગતિ કરે છે. સમજી શકો છો? તો આની અંદર જો તમે જુઓ તો અહીં આપણે આને નામ આપીએ P1 P1 P1. આ કોણ છે અને આને આપણે કોઈક નામ આપી દઈએ O1 O2 O3. હવે અહીં તમે જો બુકની અંદર આપણે સમજીએ તો આ એ આકૃતિની અંદર આ જે નળાકાર છે જ્યારે એને ફેંકવામાં આવે છે ત્યારે સીધો ને સીધો નળાકાર છે આ રીતે ગતિ કરતો રહે છે. હવે આની અંદર જો તમે એની ખૂણાની ચર્ચા કરો તો અહીં જે ખૂણો હશે તે ખૂણો એટલે કે આની અહીંયા જે ખૂણો હશે અક્ષ સાથે એટલે કે ભ્રમણ જે કરવામાં આવ્યું એટલે અહીંયા આલ્ફા 1 હશે તો અહીંયા આલ્ફા 2 હશે અને આલ્ફા 3 હોય તો અહીંયા પહેલી આકૃતિમાં આલ્ફા 1 આલ્ફા 2 અને આલ્ફા 3 એટલે કે એનો ખૂણો જે એના ગતિપથ સાથે કેવો રહેશે તો સેમ રહેશે. કેમ? તો પદાર્થ જે છે તે સીધો આ રીતે ગતિ કરે છે. તમે સમજી શકો. એટલે આની અંદર કયા પ્રકારની ગતિ થશે તો આની અંદર ખાલી સ્થાનાંતરિત ગતિ થશે. ચાર ગતિ થાય. વિચારો આમાં ચાર ગતિ થાય છે? ના, અહીં ચાર ગતિ થતી નથી. હવે બીજું ઉદાહરણ તમે જુઓ
સેમ આમાં બી આપણે કરી લઈએ P1 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 અને નામ આપણે O1 O2 O3. હવે આમાં જો આપણે ખૂણાની ચર્ચા કરીએ તો અહીંયા આલ્ફા 1 હોય, અહીંયા આલ્ફા 2 હોય, અહીંયા આલ્ફા 3 હોય. તો અહીંયા તમે સમજી શકો છો કે અહીં જે ખૂણો હશે આલ્ફા 1 તે અહીં બદલાઈ જાય છે, અહીંયા જે છે તે બદલાઈ જાય છે, એટલે આલ્ફા 1 is not equal to આલ્ફા 2 is not equal to આલ્ફા 3 થશે. મતલબ કે અહીં તમે જો તો આ જે નળાકાર છે તે આ રીતે ગતિ કરે છે અને એના કારણોસર આપણે સમજી શકીએ છીએ કે આ રીતના પેનને જો નળાકાર સાથે સરખાવો તો આ રીતે એ ગતિ કરી રહ્યો છે. મતલબ કે આમાં કયા પ્રકારની ગતિ થશે તો આમાં સ્થાનાંતરિત ગતિ તો થાય જ છે અહીંયાથી અહીંયા, સાથે સાથે ચાર્જ ગતિ પણ થાય છે, એટલે બંને પ્રકારની ગતિ થાય છે. એટલે કે અમુકવાર જ્યારે સ્થાનાંતરિત ગતિ થતી હોય ત્યારે ચાર્જ ગતિ ન પણ થતી હોય અને અમુકવાર સ્થાનાંતરિત ગતિ થતી હોય તો એની સાથે ચાર્જ ગતિ પણ હાજર હોઈ શકે છે. બરાબર છે. એટલે આ એક સમજવાના ઉદાહરણ હતા, તો એ આપણે જોયા.